નમસ્કાર દોસ્તો, આસ્થા એગ્રો વાળા નરેશભાઈ રજૂ કરે છે હરદેવ વાળાની સિદ્ધિઓની હારમાળા. જય હો હરદેવભાઈ, જય હો. નોંધો મુજબ હરદેવવાળા ત્રાપજની ધરતી પર જન્મેલા છે અને તેઓ ગુજરાતના જાણીતા કલાકાર શ્રી ચેતન ચૌહાણના ઓમ કલ્ચરલ ગ્રુપ સાથે જોડાયા. સ્રોતમાંથી મળતી માહિતી પ્રમાણે વિકસિત ભારત અભિયાન અંતર્ગત દિલ્હીમાં એક વિશાળ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા યોજાઈ હતી. ભારતભરમાંથી અલગ અલગ રાજ્યોની સંસ્કૃતિઓ ત્યાં પ્રદર્શિત થઈ રહી હતી. હા, મેં પણ એ નોંધમાં વાંચ્યું. અને આખા દેશની કૃતિઓ વચ્ચે તેમના ગ્રુપની કૃતિ મિશ્ર રાસ સમગ્ર ભારતમાં પ્રથમ ક્રમે વિજેતા બની. હા, અને સૌથી મોટી વાત એ છે કે આ કૃતિના મુખ્ય ગાયક હરદેવવાળા હતા, જેમણે પોતાના અવાજથી ગુજરાતનું નામ છેક દિલ્હીમાં ગુંજતું. જેના મિશ્ર રાસ કૃતિએ સમગ્ર ભારતભરમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું. આ આપણા સૌ માટે ગૌરવની વાત છે. નોંધોમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે જ્યારે ગુજરાતના હજારો ટેટ અને ટાટ પાસ ઉમેદવારો નોકરીની ભરતીની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા, ત્યારે હરદેવવાળાએ આ યુવાનોની પીડાને પોતાની કલમ દ્વારા વાચા આપી. ટ્વિટર પર જ્યાં બધા માત્ર હેશટેગ અને ગુસ્સાથી ભરેલા મેસેજ ટાઈપ કરતા હોય, ત્યાં જો કોઈ કવિતા કે ગઝલના રૂપમાં પોતાની પીડા વ્યક્ત કરે તો તેની ધાર કેટલી તેજ થઈ જાય. જે યુવાનો નિરાશ થઈને ઘરે બેઠા હતા, તેમને આ ગીતો અને ગઝલોએ એક અદૃશ્ય હિંમત પૂરી પાડી. આ દર્શાવે છે કે કલાકારની કળા માત્ર મનોરંજન પૂરતી સીમિત નથી, તે એક બળતણ પણ બની શકે છે. આ જ તો ખરી તાકાત છે. તેઓ સદીઓ જૂના સાહિત્યને આધુનિક પેઢી સુધી પહોંચાડવાનું કામ એટલી જ નિષ્ઠાથી કરી રહ્યા છે